ધંધુકામાં નવનિર્મિત ઓવરબ્રિજ પર અંધારપટ, તંત્રની ઊંઘતી કામગીરી વાહન ચાલકો માટે જોખમરૂપ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નવનિર્મિત ઓવરબ્રિજ પર છેલ્લા 10 દિવસથી સતત લાઇટો બંધ રહેતા વાહન ચાલકો માટે અંધારપટ વચ્ચે મુસાફરી કરવી ભારે બનતી જઈ રહી છે. રાત્રિના સમયમાં બ્રિજ પર પૂરતી પ્રકાશ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો અને અકસ્માતની દહેશત વચ્ચે મુસાફરી કરવી પડે છે. આ બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે તાકીદે બનાવવામાં આવ્યો છે, પરંતુ હવે તે બ્રિજ પર રાહદારીઓ અને વાહન ચાલકો માટે આધુનિક સુવિધાઓના અભાવને કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદથી ભાવનગર તેમજ ભાવનગરથી અમદાવાદ જતા અધિકારીઓ બ્રિજ પરથી પસાર થતા હોય છે, પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી એ મોટી ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાય છે ત્યારે તેના જાળવણી માટેના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.